પોરબંદરમાં બોખીરામાં આવાસ યોજના સામેના ભાગે મહાનગરપાલિકાની 30 વીઘા જમીન પર થયેલ દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરાઈ હતી. જો કે રહેણાંક મકાનોમાં માલસામાન ખાલી કરવા મુદત અપાઈ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવાસ યોજના તરફ જતા રસ્તે મહાનગરપાલિકાની સર્વે નંબર 175ની 30 વીઘા જમીન પર છેલ્લા થોડા વર્ષોથી ગેરકાયદે દબાણ કરી કાચા પાકા મકાનો, દુકાન, વાડા સહિતના બાંધકામો ખડકી દીધા હતા. આ ગેરકાયદે દબાણ દૂર કરવા અગાઉ નગરપાલિકા હતી ત્યારે 2022માં જાહેર નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર થયા ન હતા. આથી 20 દિવસ પહેલા 25 દબાણકર્તાઓને વ્યક્તિગત નોટિસ આપીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. છતાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી ન હતી. આથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની ટીમ PGVCLની ટીમોને સાથે રાખી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં 4 સ્થળોએ દબાણ દૂર કર્યા બાદ 2 દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કર્યા હતા. જ્યારે રહેણાંક મકાન ધારકોએ માલ સામાન ખાલી કરવા મનપાના અધિકારીઓને વિનંતી કરતા તેઓને વહેલી તકે માલ સામાન ખાલી કરવા સૂચના અપાઈ હતી અને ત્યારબાદ દબાણ દૂર કરવામાં આવશે તેવું અધિકારીઓને જણાવ્યું હતું. તમામ દબાણ દૂર થશે. અંદાજે 6 કરોડની જમીન ખુલ્લી થશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પોરબંદર ટાઈમ્સ નિપુલ પોપટ. આજરોજ પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજરોજ એનું ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી એકાદ 2 મકાનો જેટલા હાલ દૂર કર્યા છે અને બાકીના મકાનો ખાલી કરી ટૂંક સમયમાં એનું ડિમોલિશન ની કામગીરી કરવામાં આવશે. અંદાજિત અત્રે 175માં 15 થી 20 જેટલા દબાણો હશે અને દબાણોમાં નાની દુકાનો, કાચા પાકા મકાનો પણ છે અને અમુક લોકોએ કમ્પાઉન્ડ વોલ નાના વંડા બનાવી પણ તો કુલ સર્વે નંબર 175 સર્વે નંબર જે છે એનું ક્ષેત્રફળ 45,000 ચોરસ મીટર જેટલું છે કુલ, બરાબર. એમાંથી જે તમે જોઈ શકો એ પ્રમાણે હાલ આમ અને પરફેક્ટ હું તમને ના કહી શકું પણ જમીન જે ખુલ્લી થશે તમને જાણ થઈ જશે. અંદાજિત કિંમત કેટલી આજે જે ડિમોલિશન અંદાજિત કિંમત હવે યાર પોરબંદર જે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે નાગરિકો છે એ તમામને એક રિક્વેસ્ટ છે અને એક અપીલ પણ છે કે શક્ય હોય એટલું ઝડપી રોડ રસ્તાના દબાણો કરેલા હોય અથવા તો કોઈ સાર્વજનિક પ્લોટ અથવા તો સરકારી જમીન ઉપર અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર કોઈ પણ પ્રકારના રહેણાંકના હેતુ કે વાણિજ્યિક હેતુ કે કોઈ કોમર્શિયલ બીજા કોઈ પણ હેતુ માટે એને કોઈ કામગીરી કરેલી હોય, કાચું હોય કે પાકું હોય, તે તાત્કાલિક પોતાની રીતે સ્વેચ્છાએથી દૂર કરી દે, અન્યથા કોર્પોરેશન ફરજ પડશે એ દબાણો દૂર કરવામાં. 175 સર્વે નંબરમાં જે હતા એમાંથી જે રહેણાંકના મકાનો હતા એમને ખાલી કરવા માટે એક ટૂંક સમય આપ્યો છે. ખાલી કરી નાખશે એના પછી એની પણ ડિમોલિશનની કામગીરી થઈ છે. હવે જે દબાણો દૂર થતા જાય છે, જ્યાં દબાણો દૂર થઈ રહ્યા છે ત્યાં ફરી પાછા દબાણો ન થાય એના માટે શું કામ? એક તો જે કોર્પોરેશન પોતાના હદ વિસ્તારમાં દબાણો દૂર કરી રહી છે તો એનું નિયમિતપણે અમારા જ કર્મચારીઓ દ્વારા એક સ્થળ નિરીક્ષણ થતું હોય છે, ફિલ્ડ વર્ક તરીકે પણ અને એના ઉપર અમે ધ્યાન રાખતા હોઈએ કે કોઈ નવા દબાણો શક્ય હોય ત્યાં સુધી ના થાય. તેમ છતાં પણ જો કોઈ એવું ફરીથી પુનઃ દબાણ ઊભું થઈ જશે તો એના પણ અમે કદાચ ખૂબ ઝડપથી નોટિસ કાયદેસરની પ્રોસિજર ફોલો નહીં કરીને એનું દબાણ પણ અમે દૂર કરી દઈશું.